જય રણછોડ માખણચોર ના નાદથી ડાકોર ધામ પણ ગુંજી ઉઠ્યું હતું। જન્માષ્ટમીને લઈને કાળિયા ઠાકોરની એક ઝલક નિહાળવા માટે મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તોએ ડાકોરમાં ધામા નાખ્યા હતા। વરસાદ વચ્ચે પણ ભક્તોની ભક્તિમાં કોઈ ઉણપ આવી ન હતી। વહેલી સવારથી જ ભક્તોએ હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકીના ગગનભેદી નાદથી ડાકોર મંદિરને ગજવ્યું હતું। આખો દિવસ ભક્તોની કતાર ઓછી થવાનું નામ જ નહોતી લઈ રહી। સવારની 6:45 વાગ્યાની મંગળા આરતીથી જ કૃષ્ણ ભક્તોનો ધસારો જોવા મળ્યો। આજના ખાસ દિવસે ભગવાનને 1.25 લાખના મુગટ સાથે વિશેષ શણગાર કરાયો તો અમદાવાદના ભક્તો દ્વારા મંદિરમાં 52 ગજની ધ્વજા ચડાવવામાં આવી। રાત્રે 12 વાગ્યે લાલાના વધામણા કરવામાં આવશે। ઠાકોરજીની સેવા તેમજ શૃંગાર ધરાવીને ઠાકોરજીને સોનાનો મોટો મુગટ ધારણ કરાવવામાં આવશે। સોનાનો મોટો મુગટ ધારણ કર્યા બાદ ગોપાલ લાલજી મહારાજ સોનાના પારણામાં બિરાજમાન થઈ પારણામાં ઝૂલશે। ત્યારબાદ અનુકૂળતાએ મહાભોગ આરતી થઈ ઠાકોરજી પોઢી જશે। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।